આજે આપણા સદગુરુ ભદ્રાલય આશ્રમની અંદર મહાપ્રભુજી અને ગુરુજીની સમક્ષ મારો એક પ્રથમ પ્રયાસ અને અંતરની ભાવનાથી આજે ગુરુજીએ એક મને અવસર આપ્યો અને આ અવસર આપ સર્વે સહભાગી થયા, મારી સાથે રહીને આ ઉત્સવ છે ભાગવત સપ્તાહ. એ ફક્ત કથા નથી, આ મહોત્સવ છે. મહોત્સવ એટલે શું? મહોત્સવ એટલે કે જેનો ઉત્સવ કરતા આનંદની જે અનુભૂતિ થાય છે તે અલ્પકલ્પનીય છે, જેની કલ્પના ન કરી શકાય.
જેને કોઈને આપણે વર્ણવી ન શકીએ એવી અંતઃસ્ફુરણા જાગૃત થાય અને આપણા અંદર રહેલું ચેતન તત્વ જે પરમ તત્વની સ્પંદનનો અનુભવ કરી અને એ અનુભવની સાથે એ જીવાત્મા પોતાની ઉન્નતિ કરતા કરતા પરમ તત્વને પામે એટલે એ જે અવસર હોય તેને મહોત્સવ છે. આપણા જીવનની અંદર ઘણા બધા ઉત્સવો આપણે કરીએ છીએ, પણ એ ઉત્સવ છે જેનો આનંદ એક ક્ષણ માત્ર છે. આજે ઉત્સવ થયો, 2 દિવસની અંદર એ ઉત્સવનો આનંદ ઉછળી જાય છે અને ધીરે ધીરે કરતા પછી આપણામાંથી વિસ્મૃત થઈ જાય. પરંતુ પરમ તત્વની ચેતનાનો સાક્ષાત્કારની અનુભૂતિ, એ ચેતના સાથેના સ્પંદન, એને જ્યારે આપણે સ્મરણ કરીએ છીએ અને જ્યારે વાગોળીએ છીએ ને અવિરત આપણા શરીરની અંદર એ જ ઉર્જા, એ જ સ્પંદનો ઉત્પન્ન થાય, એ જે ઉત્સવ છે એને મહોત્સવ કહેવાય. આવો મહોત્સવ દરેકના ભાગ્યમાં નથી અને આ મહોત્સવ અથવા તો ભાગવત મહાપુરાણનું સપ્તાહ, એનો શ્રવણનો મહિમા અથવા તો એ શ્રવણનું જે ફળ છે એ આપણને આગળ ભાગવત મહાપુરાણની કથાની અંદર આપણને સમજવામાં મળશે કે આનું મહત્વ શું છે. આપણે એવા અહોભાગી છીએ, એવા પરમ સૌભાગ્યશાળી છીએ આપણે કે આજે બહુ ટૂંક સમયની અંદર 5 દિવસની અંદર ગુરુજીનો આદેશ થયો અને આપણે બધું સમૂહ સુધરી રીતે બધું સરસ રીતે ગોઠવી દીધું. કેવી રીતે થયું? સામાન્ય વિચાર કરો, આપણા ઘરની અંદર એક લગ્ન પ્રસંગ હોય તો આપણે કેટલા મહિનાથી, કેટલા વર્ષથી આપણે એની તૈયારી કરી છે. એ ઉત્સવ છે, એ આપણા જીવનનો ઉત્સવ છે. આપણા જીવનને નવા ચરણમાં, નવા આયામમાં લઈ જવા માટેનો પર્વ છે, એને લગ્નોત્સવ છે, એને લગ્નનો ઉત્સવ છે. તો એને માટે આપણે ઘણા બધા પ્રયાસો કરીએ, કેટલી બધી રીતે નાનું મોટું કંઈક ને કંઈક ચૂકી જવાય, પણ આટલું સુંદર આયોજન થવું, આટલો બધાનો સહકાર મળી જવો, આપણને સારા એવા હરિભાઈ, એમનો આપણને લાભ મળવો, એ હર હંમેશ કોઈક ને કોઈક એવા મોટા કથાકારોની સાથે એમના ભજનને માટે, એમના સંગીતને માટે રોકાયેલા જ હોય છે. પણ જો આ ઈશ્વરની કૃપા છે, એમણે જ્યારે નિર્ધારિત કર્યું છે ને જે કરવું છે એ ક્યાંય પણ તમને ગોઠવી દેશે. તો આ જ્યારે આપણને 4 દિવસ 5 દિવસ પહેલાની જ્યારે ખબર પડી ત્યારે અચાનક થયું કે ભાઈ બધાને ભેગા કેમ કરશું, પણ ઈશ્વર નિર્મિત હતું, બધું જ થઈ ગયું. શું સરસ આયોજન થયું. આ તમે કે હું કાંઈ ન કરી શકું. આ જ્યારે પરમ ચેતનાને જ્યારે પોતાને આ કર્મ કરાવવાની જ્યારે અપેક્ષા હોય અથવા તો એને આપણા હાથથી આપણને નિર્મિત કરીને જો આ કર્મ કરાવવાની ઈચ્છા હોય ત્યારે બધું સરખું ઉતરે છે. તો આવા શું અવસરની ઉપર આપણે બધા ભેગા થયા. પરમ કૃપાળુ પરમાત્મા જે મોક્ષના દાતા છે એવા હરિનારાયણ ભગવાન મહાવિષ્ણુના અવતારોની ગાથા છે. એમના અવતારોની અંદર અનેક દૈત્યોને એમને મોક્ષ આપ્યો છે, ઉદ્ધાર કર્યો છે, એમના ભક્તોનું કલ્યાણ કર્યું છે. એવી મોક્ષ ગાથાને શ્રવણ કરવાને માટે આપણે બધા અહોભાગી થઈને આજે અહીંયા આગળ બધા ભેગા થયા છીએ. તો તમારી અંદરની ખુશી પણ આ બધું તમારા ચહેરા પર વ્યક્ત થાય. તમારો ભાવ, એ ભાવ જ્યારે જાગૃત થાય છે તો માણસ અનેક કામ છોડીને પણ અહીંયા ગાડી આવે છે. એ એમ ક્યાંય નથી થાય. માણસની પોતાની ઈચ્છા હોય, જેમ મારે ક્યાંક બહાર જવું છે, મારી કલ્પના છે, મારી ઈચ્છા છે,
પણ જો પરમાત્માને મંજૂર નથી ને તો તમારું બધું આયોજન એક છેવટની ઘડીએ તે બંધ કરી દેશે, બધું વિખાઈ જશે. આપણને એમ થશે કે આ ક્યાં કેમ આમ થયું? પૂર્વ આયોજનથી થાય છે, બધું જ થાય છે. અને કોઈક સત્કર્મની અંદર જવાનો મોકો મળે ત્યારે અચાનક અંદરથી એમ થાય ને ચાલો આપણે ત્યાં ગળી જઈએ. એ જે ભાવ જાગે છે એ તમારો ભાવ નથી, એ મનુષ્યની અંદર બેઠેલું પરમ તત્વ છે. એ જ્યાં ગાડી ચિદાકાશ ભગવાન પરમ તત્વ સ્વરૂપ ત્યાં ગાડી શક્તિરૂપ શક્તિ મૂર્ત બને છે. તો એની પાસેનું જે આકર્ષણ છે એ આપણી બે અંતરની અંદર બેઠેલા આત્માની સાથેનું જે જોડાણ છે પરમ તત્વનું, એ પરમ તત્વ તમને એની તરફ આકર્ષિત કરે છે અને આપણને અહીંયા આવવાનું મન થાય છે. બાકી ઘણા બધા કામ છે, ન ઘણા બધા કામ, પણ અંદરનો ભાવ, અંદરની ચેતના એ તમને પોતાની પાસે બોલાવે છે. અને એ જ પરમ ચેતના પરમ તત્વની સાથે મિલાપ કરાવે છે. અને એ જ મિલાપ કરવાને માટે જે મહર્ષિ આપણે વ્યાસજીએ 4 વેદ 18 પુરાણ અને સંહિતાની જે રચના કરી છે એ ફક્ત ને ફક્ત ધર્મ નથી, ફક્ત ને ફક્ત કર્મકાંડ નથી. એ કર્મકાંડની અંદર રહેલો મર્મને સમજી અને આપણી અંતરના બેઠે સાર્થક કરી શકાય. ને એ કોઈ ન કરી શકે. જ્યારે તમારો અંતરનો રાગ જાગે ને ત્યારે જ આ શક્ય બને. શું આપણા બધાના જીવનમાં એવો કોઈ અનુભવ નહીં થયા હોય કે મારે આ અનુષ્ઠાન કરવું છે, મારે આ કર્મ કરવું છે, મારે આ પૂજા કરવી છે? કેટલું બધું કેટલું આયોજન કરીએ આપણે, પણ મેળ નથી થતા. કેમ નથી થતું? તો મારી સમજ પ્રમાણે એમાં એક 2 કારણ હોઈ શકે. સૌથી પહેલું તો તમે જે કર્મ કરવા ઈચ્છો છો, તમારી જે ઈચ્છા છે એ ઈચ્છાને પરમ તત્વ કંઈક અલગ રીતે એને પાર કરવા માંગે છે. જ્યારે એ આપણું ધરેલું કોઈ પણ કર્મ હશે ને તો એમાંથી આપણને નવા રસ્તે વાળશે અથવા તો ક્યાંક ને ક્યાંક એ તમને અટકાવશે. એક કારણ એ છે. બીજું, એ ઈશ્વરી ચેતના તમારી પાસે કોઈક સ્વરૂપે આવવા માટે તૈયાર પણ હશે, પણ તમે મનથી તૈયાર નથી થતા, ફક્ત વિચારોથી તમે એનો સંકલ્પ કરો છો. જ્યારે વિચાર સંકલ્પ હોય છે ને ત્યારે એ પ્રકૃતિની અંદર થતા પરિવર્તનની સાથે એ વિચારોમાં પરિવર્તન આવે છે અને એ તમારો સંકલ્પ છૂટી. આપણે કોઈ પણ કથા સાંભળીએ છીએ, કંઈ પણ કરીએ છીએ, કોઈ સ્તોત્રનો પાઠ કરીએ છીએ તો એની અંદર ફલશ્રુતિ આવે. ઘણા બધા કોઈ અનુષ્ઠાન કરતા હોય, કોઈ પાઠ કરતા હોય તો એની અંદર છેલ્લે પાછળ ફલશ્રુતિ આવે. એવી જ રીતે ભાગવત મહાપુરાણની અંદર જે વેદોનો સાર છે, પુરાણોનો જે સાર છે, એ સારને ખૂબ સંક્ષિપ્તની અંદર મહાત્મ્યની અંદર આવરી લેવામાં આવ્યું છે. અને એ મહાત્મ્યનું શ્રવણ કરતા સાંભળનાર મનુષ્ય પોતાની અંદર રહેલી ચેતનાનો ધીરે ધીરે ઉત્થાન કરી અને પોતાનું કલ્યાણ કરી શકે. એ જ હેતુથી આપણે ભાગવત મહાપુરાણનું આપણે અહીંયા શ્રવણ કરીએ છીએ અને ગુરુજીના આશીર્વાદથી આપણે અહીંયા આજે શ્રવણ કરવા ભેગા થયા છીએ. અને પરમ કૃપાળુ પરમાત્મા મારી અંદર બેસીને જે કંઈ પણ મને કરાવશે એ શ્રેષ્ઠ કરાવશે અને એમના આશીર્વાદથી જ આ થાય છે. એના વગર આપણી કોઈ શક્યતા નથી. કારણ કે વેદ પુરાણનો મર્મ સમજવો બહુ કઠિન છે. જ્યારે વ્યાસજીએ 4 વેદ અને 18 પુરાણની રચના કરીને ત્યારે પણ એમને આની અંદર કંઈક અતૂટું લાગ્યું. એમને પણ શંકા ઉત્પન્ન થઈ કે હજુ પણ કંઈક એવું શું છે કે જે મારી પાસે ખૂટે છે,
કે આટલું કરવા છતાં પરમ કૃપાળુ પરમાત્માનો રાજીપો હજુ મને નથી મળતો, જે મને સમજ નથી પડતી. તો એ શંકાની અંદર વ્યાસજી સ્વયં પણ અંદર શંકામાં જતા રહે છે અને શાંત ચિત્ત થઈ અને નિસ્તેજ જેવા થઈને ત્યાં આગળ બેસી જાય છે. અને એ પ્રસંગ આપણે મહાપુરાણની અંદર આવશે. એ નારદજી સાથે એમનો ભેટો થાય છે, નારદજી એમને માર્ગદર્શન કરે છે. તો આવો મહામૂલો ગ્રંથ, મહામૂલો મહાત્મ્ય આપણે સાંભળવાને માટે આપણે ભેગા થયા છીએ. ભાગવત સાંભળજો ભાગવતી રે વાલા, ભાગવત સાંભળજો મોટો એનો મહિમા એ મારા, મોટો એનો મહિમા એ મારા વાલા. ભાગવત સાંભળજો ભાગવતી રે વાલા, ભાગવત સાંભળજો એ કાઢી કપટ તમે આવજો રે, તારી કપટ તમે આવજો રે. એ બંધના મુક્તિ થાય મારા વાલા, મુક્તિ થાય મારા એ બંધના મુક્તિ થાય મારા વાલા, મુક્તિ થાય મારા વાલા. એ ભાગવત સાંભળજો ભાગવતી રે બધા ભગવત સાંભળજો ભાવની રે. એ સર્વે શાસ્ત્રોનો આમાં સાર છે રે, સર્વે શાસ્ત્રોના સાર છે રે. એ સર્વે શાસ્ત્રોનો આમાં સાર છે રે, સર્વે શાસ્ત્રોના સાર છે રે. સુખદેવ મુનિએ ગાય મારા, દેવ મુનિએ ગાય મારા વાલા. એ સુખદેવ મુનિએ ગાય મારા, દેવ મુનિએ ગાય મારા વાલા. ભાગવત સાંભળજો ભાગવતી રે વાલા, ભગવત સાંભળજો ભાવની રે. ભાગવત આપણે સાંભળવાને માટે ખૂબ સરસ ભજન હરિભાઈએ ગાયું. ટાળી કપટ આવો મારા વાલા. તમારું કપટ છોડીને આવો. તમારો મોહ, તમારી ઈર્ષા એને છોડીને આવશો તો ચોક્કસપણે આપણો ઉદ્ધાર કરે છે. ભાગવત એ અમૃત કુંભ છે. સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયેલા અમૃતથી પણ સર્વોપરી જે અમૃત છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. કારણ કે એ તો પૃથ્વીલોકની અંદર, પૃથ્વીની ઉપર જ્યારે 7 સમુદ્ર અને 7 નવખંડની અંદર જ્યારે એનું મંથન કરવામાં આવ્યું ત્યારે એમાંથી ઉત્પન્ન થયેલો રસ છે. પરંતુ ભાગવત મહાપુરાણ સ્વયં વિરાટ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંદર ઉર્માંથી ઉત્પન્ન થયેલું પુરાણ છે. સ્વયં ભગવાન મહાવિષ્ણુનું સ્વરૂપ છે. કોઈ તત્વ, કોઈ સ્થાન એવું નથી કે જ્યાં આગળ ભગવાન વિષ્ણુનો વાસ નથી. સૃષ્ટિનું સર્જન, પોષણ અને સંહાર સુધીનું જે કર્મ થાય છે એ વિષ્ણુ પરમ તત્વથી થાય છે. ભાગવત પુરાણની અંદર એ ભગવાન વિષ્ણુનો મહિમા ખૂબ ગવાયો છે. એમાં સૌથી પહેલો શ્લોક વ્યાસજી લખે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ.
વ્યાસજી કહે છે સત્યચિત અને આનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, હું આપને નમસ્કાર કરીને આ શ્રીમદ ભાગવત પુરાણની રચના કરવા માટે બેઠો છું. આપની અંદર રહેલું તેજ તત્વ મારી મતિને જ્ઞાન આપો, મારી વાચામાં શક્તિ આપો, મારી આંતરશુદ્ધિને શુદ્ધ કરી અને પરમ ચેતનાને સમજી શકો એવું જ્ઞાન આપો કે જેથી હું લોક કલ્યાણ કરી શકું. લોકોના હિતથી કલ્યાણ કરવાને માટે ભગવાન વ્યાસજી શ્રીમદ ભગવત મહાપુરાણની રચના કરવા માટે બેસે છે. તો ભગવાન કેવા છે? જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ હેતુ એ પોતે સ્વયં સદેહે ધારણ થાય છે અને પોતાની ઈચ્છા દ્વારા પંચતત્વમાં વિલીન થાય છે. એમનો ના આદિ ના અંત છે. કોઈ ભગવાન વિષ્ણુનો પાર પામી શકતું નથી. માટે દરેક વેદની રચનાની અંદર અંત તો ન કહેવાય, પણ જ્યારે એને વિરામ આપે છે ત્યારે સ્વયં વ્યાસજી કહે છે નેતિ પ્રભુને પ્રાર્થના કરીને કહે છે કે પ્રભુ ન ઇતિ તમારો કોઈ અંત નથી. હું શું લખું? જ્યાં મારી જ્ઞાનની સીમા સમાપ્ત થાય છે ત્યાંથી આપનું નવું જ્ઞાનની શરૂઆત થાય છે. હું એને સમજી નથી શકતો, પરંતુ આપ એવી કૃપા કરો કે મારા જ્ઞાન ચક્ષુની અંદર આપનો તેજ પ્રકટ થાય અને એ તેજ દ્વારા લોકોના કલ્યાણ હેતુ, જીવોના કલ્યાણ હેતુ હું આની રચના કરું છું. એક વખત નૈમિષારણ્યની અંદર ઋષિમુનિઓ ભેગા થાય છે અને ત્યાં આગળ નક્કી કરે છે સહસ્ત્ર વર્ષો સુધી ચાલેલો મહાયજ્ઞ કરવાનો એ લોકોની અંદર ચર્ચા થાય છે. એમાં શૌનકજી, સુતજી વગેરે ઋષિમુનિઓ ભેગા થયા છે. ખૂબ ચિંતન કરીને નક્કી કરવામાં આવે છે. તો એ ચર્ચા દરમિયાન વ્યાસજીને ત્યાં પધરામણી થાય છે ને વ્યાસજીને શુકદેવજી, શૌનકજી ઋષિઓ કહે છે અજ્ઞાન ધન્માંત વિદ્વંસ કોટેષુ સમપ્રભવ સુતાખ્યાહિ કથા સારમ મમ કર્ણરસાયનમ. શૌનકજી કહે છે હે સુતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે આપ કોટી સૂર્ય સમાન જ્ઞાનનો તેજોમય સ્વરૂપ ધારણ કરનાર છો. અમારા મનની અંદર નાના મોટા જે કંઈ પણ અંધકારો છે, અજ્ઞાન રૂપી જે અંધકારો છે, તેને દૂર કરવાને માટે માત્ર આપ સક્ષમ છો. માટે હે સુતજી, અમારા કાનોની અંદર આપની વાણી દ્વારા એવું અમૃત પાન કરાવો જેથી અમારું કલ્યાણ થાય. અમારા જીવનની અંદર અને મૃત્યુલોકની અંદર સાથે સાથે ત્રણેય ભુવનની અંદર એ જ્ઞાન દ્વારા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો ઉદય થાય. તેથી કરીને કાલાંતરની અંદર જેમ જેમ કાળ અને યુગનું પરિવર્તન થાય છે એ પરિવર્તન સમય દરમિયાન અમારી મનની સ્થિરતા આપનામાં સ્થિર રહે. પરમ પરમાત્માની અંદર મન અને ચિત્ત એકાકાર થાય એવું જ્ઞાન અમને પ્રદાન કરે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી જે ઉર્જા પ્રાપ્ત થાય છે તેનાથી જ આપણે આ અઘોર કળિયુગની અંદર મોહ અને માયાથી મુક્તિ પામી શકીએ. ત્યાં સુધી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ વગર આપણે નથી. એક વખત નારદ મુનિ ફરતા ફરતા પરિભ્રમણ કરતા કરતા
પૃથ્વીલોકમાં આવે છે, મૃત્યુલોકમાં આવે છે. અનેક તીર્થોની યાત્રા કરી, તીર્થોનું સ્નાન કરી આપણું કર્મ આપણને યાદ નથી રહેતું. અનેક જન્મોના કર્મના ભોગવતન માટે ફરીથી ઈશ્વર આપણને મનુષ્યનો દેહ આપે છે. એ બધી જ સ્મૃતિ પરમ કૃપાળુ પરમાત્મા આપણને માના ગર્ભમાં આપે છે. દરેક સ્મૃતિને આપણે સમજી શકીએ છીએ. માના ગર્ભની અંદર જીવ ધારણ થાય ત્યારે દરેક ચિત્રો એની આંખ સમક્ષ આવે છે. પોતે કરેલા સારા નરસા કર્મોને અનુભવ કરે છે અને એ સમયે ઈશ્વરને પ્રાર્થના કરે છે કે આ ગર્ભની અંદરથી, આ બંધનમાંથી તમે મને મુક્ત કરો. હું આપનું સ્મરણ ચિંતન કરીશ, આપની ભક્તિ કરીશ. એ જ જ્ઞાન ઈશ્વર આપણને માના ગર્ભમાં આપે છે અને જેવું માના ગર્ભમાંથી એ શરીરમાંથી બહાર આવે છે ત્યારે એ પોતાની માયા અને પોતાના કર્મના વંટોળની અંદર, વમળની અંદર એ જીવ ફસાય છે. નારદજી દેવી ભક્તિની આ વાતો સાંભળીને નારદજી કહે છે કે તું નારાયણનું સ્મરણ કર, હરિસ્મરણ કર. હરિસ્મરણથી તારો ઉદ્ધાર થશે. પરંતુ ભક્તિ કહે છે હું હરિસ્મરણ કરીશ તો ઉર્જા, ચેતના મારામાં પ્રગટ થાય છે, પરંતુ મારા સંતાનોને એમાંથી કોઈ અંશ મળતો નથી. તો આપ મારા સંતાનોને જાગૃત કરો. નારદજીને કહે છે આપ તો બ્રહ્માજીના પુત્ર છો, સર્જનહારના પુત્ર છો. આપની અંદર જ્ઞાન છે. સ્વયં નારાયણ આપને પોતાનું સંતાન ગણે છે, પોતાની પાસે રાખે છે. કોઈ દેવી દેવતા કે કોઈ જીવાત્માને જેવો અધિકાર નથી કે પોતાની મરજી પ્રમાણે વિષ્ણુ લોકમાં જઈ શકે. એવો અધિકાર તમને આપવામાં આવ્યો છે. એવા મોક્ષના દાતા ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવિષ્ણુ સ્વયં આપના અંતરમાં બિરાજમાન છે. તો આપ કૃપા કરીને મને એવો માર્ગ બતાવો. નારદજી વિચાર કરે છે. નારદજી જુએ છે. જ્ઞાન અને વૈરાગ્યને નારદજી પાસે બેસીને એમને હરાવે છે, એમને જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. પણ જ્ઞાન અને વૈરાગ્ય એ અવસ્થાએ સુષુપ્ત અવસ્થામાં હોય છે કે એમને શરીરનો સ્પર્શ પણ ખબર પડતી નથી. એ સુષુપ્ત અવસ્થા જેને આજનું વિજ્ઞાન એમ કે કોમામાં છે એવું સમજી શકાય કે માણસ કોમામાં છે ને, કોઈ સ્પર્શ કરે, કોઈક વાત કરે તેને સાંભળી ન શકે, પોતાના શરીરનું હલનચલન ન કરી શકે, એને સ્પર્શનો કે સુગંધની એને સમજ ન પડે. એ અવસ્થામાં બેઠેલા જ્ઞાન અને સુતેલા જ્ઞાન અને વૈરાગ્યની પાસે નારદજી બેસે છે. એમની પાસે બેસી અને વેદોનું ગાન કરે છે. વેદના મંત્રોનું જ્ઞાન કરવા છતાં પણ જ્ઞાન અને વૈરાગ્યની અંદર ચેતના ઉત્પન્ન નથી થતી.
નારદજી હરિકીર્તન કરે છે, રાગોનો આલાપ કરે છે, સુર અને સંગીત દ્વારા એમના ઉર્જા પ્રદાન કરવાની, ઉર્જા ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરે છે, જે સ્વયં શિવજી દ્વારા ઉત્પન્ન કરાયેલા શરદ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, ધૈવત અને નિષાદ, આ 7 સ્વર છે. આ 7 સ્વર આપણે માટે હરિકીર્તન માટે, હરિસ્મરણને માટે છે. તે સ્વર 7 જ કેમ છે? સ્વર 7 હોવાનો શું હેતુ છે? સ્વર 7 છે. આપણી ચાંદીના પળ 7 છે, સપ્તર્ષિ સ્વર છે, સપ્તદ્વીપ છે, બધું 7 છે. સપ્ત ચિરંજીવી છે, 7 ચિરંજીવી છે, એ પણ 7. તો એ ચિરંજીવી છે. સૌથી પહેલા કે 7 સ્વર કેમ છે? એ 7 સ્વર આપણા જે ષટચક્રનું ભેદન કરીને સપ્તમ ચક્ર બ્રહ્મરંધ્રની અંદર જ્યારે લીન થવાને માટેની જે અવસ્થા છે, એ ઉર્જાને પ્રાપ્ત કરવાને માટેના 7 સ્વર છે. માટે કહેવાયું છે કે સ્વરથી ઈશ્વર નજીક છે, સ્વરથી ઈશ્વરની પ્રાપ્તિ સહજ છે. ભક્તિજી દુઃખી થઈને નારદજીને પ્રશ્ન કરે છે કે હે ભાવની, મહારાજ પરીક્ષિતે કળિયુગને સ્થાન શું કામ આપ્યું? કળિયુગનું જ્યારથી ચલન થયું, કળિયુગનો જ્યારથી પ્રવેશ થયો છે, ત્યારથી ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ધીરે 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 કરતા લુપ્ત થતા ગયા છે. તો શું રાજા પરીક્ષિતને એ જ્ઞાન ન હતું કે ભક્તિ અને જ્ઞાન અને વૈરાગ્ય જો એ વિલુપ્ત થશે તો સૃષ્ટિની અંદર શું પરિસ્થિતિ સર્જાશે? તો એવું એમને કેમ ન વિચાર્યું અને કલીને પૃથ્વીની ઉપર સ્થાન આપ્યું? તો નારદજી કહે છે કે હે દેવી, કાળનો ક્રમ પરમપિતા પરમાત્માના હાથમાં છે. યુગ પરિવર્તન છે, કાળ પરિવર્તનશીલ છે, કાળ ચલિત છે. બ્રહ્માંડ પણ અવિરત સર્જન અને વિસર્જનની અંદર જોડાયેલું છે. એવી જ રીતે આ દરેક જીવ, દરેક શરીર અને જળ અને ચેતન દરેક એક અવસ્થાની અંદર કાળક્રમે પરિવર્તન યોગ ઉત્પન્ન થાય છે. અને સૃષ્ટિના નિયમને કારણે મહારાજ પરીક્ષિતે કલીને પૃથ્વી પર રહેવાને માટે મંજૂરી આપી હતી.
કે એનાથી અમને આટલું કષ્ટ કેમ થયું? તો નારદજી કહે છે કે જ્યારથી કલી આવ્યું, કલિયુગને જે 5 સ્થાન આપવામાં આવ્યા છે આગળ આપણી કથામાં આવશે, તો એ સ્થાન પર રહેવાથી લોકોનો મોહ એ પંચસ્થાનની અંદર વૃદ્ધિ થઈ, પોતાના મોહની વૃદ્ધિ થતા ધર્મનો લોપ થયો. અને જ્યાં આગળ ધર્મનો લોપ થાય છે ત્યાં આગળ ભક્તિ રહેતી નથી. તો ભક્તિ કહે છે કે ધર્મનો લોપ કેવી રીતે સમજવો? લોક એટલે સામાન્ય જન કેવી રીતે સમજી શકશે કે ધર્મનો લોપ થાય છે? તો નારદજી કહે છે કે ધર્મનો લોપ ક્યાં થાય છે? જ્યાં હરિચિંતન હોય, હરિકીર્તન હોય, ત્યાં જ્યારે દેખાડો થાય છે ત્યાં આગળ ધર્મનો લોપ થાય છે. જ્યાં સંતોની મહાસભા હોય ત્યાં આગળ અધમ વ્યક્તિ બેસી અને સંતોના સત્સંગની અંદર કુસંગ કરે છે અથવા તો ખોટા તર્ક કરે છે, ત્યાં આગળ ધર્મનો લોપ થાય છે. જો સત્પુરુષો સત્સંગ કરતા હોય અને કોઈ એવો કુમાર્ગી માણસ આવી અને જો ત્યાં આગળ ખોટા ભાષણો કરે, ખોટી વાતો કરે, તો શું એને કોઈ સુધારી ના શકે? પણ આપણા ધર્મશાસ્ત્રમાં કહેવાયું છે કે બુદ્ધિશાળી મનુષ્ય ક્યારે બોલવું ને ક્યારે ન બોલવું. બુદ્ધિશાળી મનુષ્ય જો જીવન સારું જીવવું હોય, પરમ ચેતનાની પ્રાપ્તિ કરવી હોય અને ઈશ્વરી તત્વને જો પામવું હોય ને, ખુશી છે. કારણ કે ક્રોધી મનુષ્ય મનની અંદર દ્વેષ રાખનાર મનુષ્ય અથવા પોતાના જ્ઞાનની ઉપર અભિમાન કરનારો વ્યક્તિ ક્યારે પણ ધર્મને પામી નથી શકતો. કારણ કે જ્યારે જ્યારે ધર્મની તરફ આગળ વધવાનો પ્રયાસ કરે છે ત્યારે પોતાના જ્ઞાનનો અહંકાર, પોતાની ઈચ્છા અને પોતાની વાસના એને સમક્ષ આવીને એને અધર્મના માર્ગ તરફ લઈ જાય છે. તો આ જ્યારે પરિસ્થિતિ સર્જાય છે ને ત્યારે ધર્મનો લોપ થાય છે અને એ ધર્મનો લોપ થવાથી હે માં ભક્તિ તમારું ધીરે 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 શક્તિહીન થતી જાય છે અને સૌથી પહેલા જ્ઞાન અને વૈરાગ્ય દૂર થાય છે. કારણ કે સર્વપ્રથમ અજ્ઞાનતા પ્રવેશ કરે છે. અજ્ઞાનતા પ્રવેશ કરતાની સાથે જ્ઞાન દૂર થઈ જાય છે અને એ જ્ઞાનના દૂર થવાથી વૈરાગ્ય જતું રહે છે. વૈરાગ્ય જવાથી શું થાય? મમત્વની જાગૃતિ થાય, અહમની જાગૃતિ થાય, સ્વામિત્વપણાની ભાવના જાગૃત થાય. અને એ જ્યારે જાગૃત થાય છે એટલે તમારા મોહની અંદર સ્થિરતા આવે છે, મક્કમતા આવે છે અને એ મોહ તમને અલગ અલગ અનેક પ્રકારના કારણોની અંદર તમને મોહિત કરી અને દુષ્કર્મ તરફ લઈ જાય અને ત્યાં આગળથી પછી ભક્તિ પણ જતા રહે છે. તો ભક્તિ કહે છે કે પ્રભુ આપે મને આ સમજાવ્યું, આ અવસ્થામાં હું છું, આ કષ્ટ હું ભોગવું છું, આના કારણે જ હું દુઃખી થઈને મારે રુદન થાય છે, મારી આંખોમાંથી અશ્રુધાર આને કારણે વહે છે. તો આપ મને માર્ગ આનો બતાવો. દેવર્ષિ નારદ જ્યારે શોકાતુર થાય છે, વિચાર કરે છે કે આટલું બધું કરવા છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત નથી થતા, પોતે ચિંતામાં થાય છે. તો એ સમયે આકાશવાણી થાય છે. દેવર્ષિ નારદજીને આકાશવાણી થાય છે કે હે બ્રહ્મર્ષિ નારદ, તમે ચિંતા ન કરો, એનો માર્ગ તમને ખબર છે, એ તમારી જ્ઞાનમાં છે અને તમારી સારી ભાવનાથી જે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના ઉત્થાન માટે તમે જે પ્રયાસ કરો છો, તો એ પ્રયાસ માટે તમે સફળ થશો. આપ હરિનારાયણનું સ્મરણ
મારો પતિ ત્યારે જ તૈયાર થશે જ્યારે તું એને કંઈક ધન આપવાને માટે અથવા તું તેને કંઈક એની ઈચ્છા પૂર્તિ કરશે તો મારો પતિ એ તને આપી દેશે. કારણ કે એની અંદર લોભ છે, એને ધનનો લોભ છે, એને ઐશ્વર્યનો લોભ છે. તું એને આપશે તો મારો પતિ એ તને આપી દેશે. વાત થઈ, બંને બહેનોની વચ્ચે ચર્ચા વિચારણા થઈ, નક્કી થયું આ પ્રમાણે ધુંધુલી પોતાના જીવનચર્યાની અંદર પોતે સગર્ભા છે એ રીતે વ્યવહાર કરવા લાગી. ધીરે ધીરે કરી ને સમય વ્યતીત થયો. સમય વ્યતીત થતાની સાથે સમય આવ્યો ત્યારે પ્રસૂતિને માટે ધુંધુલી પોતાની બેનને ત્યાં રહે છે. આ બાજુ પર ધુંધુલીની બેનને ત્યાં આગળ પુત્ર જન્મની પ્રાપ્તિ થાય છે. એ પુત્ર રત્ન જે પ્રાપ્ત થાય છે એ ધુંધુલીની બેન પોતાની બેનને ધુંધુલીને આપે છે અને કહે છે કે આ બાળકને તું લઈ જા. આ બાજુ પર આત્મદેવને સમાચાર આપવામાં આવે છે કે હે આત્મદેવ, આપને ત્યાં બાળકનો પુત્ર રત્નનો જન્મ થયો છે. આત્મદેવ ખુશ થાય છે. બ્રાહ્મણના વચન, સંતના વચન ઉપર વિશ્વાસ રાખીને એને જે કર્મ કર્યું હતું એની શ્રદ્ધા એને દ્રઢ થાય છે. પરંતુ એ જાણતો નથી કે એ જે શ્રદ્ધારૂપી જે ફળ હતું એ ફળ તો એની પત્નીએ લીધું જ નથી. છતાં એ ખુશીની અંદર એનું નાદ છેદન થાય છે. એ પહેલા તો નાદ છેદન થયા પછી સૂતક લાગે છે. તો નાદ છેદન થવા પહેલા જેવું આત્મદેવને ખબર પડે છે તે બ્રાહ્મણોને બોલાવીને દાન આપે છે. જમીનોના દાન આપે છે, ભૂમિદાન આપે છે, ગૌદાન કરે છે અને બ્રાહ્મણોને કહે છે કે મારા સંતાનના દીર્ઘાયુને માટે આપ પ્રાર્થના કરો, મારું સંતાન યશસ્વી બને એવા આશીર્વાદ આપો. બ્રાહ્મણો આશીર્વચન આપે છે. બ્રાહ્મણો ખુશ છે, નગરજનો ખુશ છે કે ઘણા વર્ષો પછી આત્મદેવને ત્યાં સંતાનની ઉત્પત્તિ થઈ છે. નગરજનો પણ ખુશીની અંદર ગામની અંદર લોકોને ભોજન કરાવે છે, અન્નદાન કરે છે, ગૌદાન કરે છે, ગૌગ્રાસ કરાવે છે અને એ આનંદિત થઈ અને પોતાના સંતાનને માટે જોવાને માટે જાય છે. ત્યાં પુત્ર રત્નના દર્શન કરે છે અને પછી આત્મદેવ તેમની પત્નીને પોતાના ઘરે લાવે છે. ઘરે આવ્યા બાદ થોડા સમયની અંદર આત્મદેવને ત્યાં જે ગાય હતી એ ગાયને એ ફળ ખવડાવ્યું હતું. એ ગાયને ત્યાં બચ્ચાનો જન્મ થાય છે. એ ગાયનું બચ્ચું કેવું છે? એનું મુખ મનુષ્યનું છે, એના કાન ગાયના કાન જેવા છે. અને ગામમાં કૌતૂહલ થયું કે ગાયને એવું બાળક પ્રાપ્ત થયું કે જે મનુષ્યના આકારનું છે. અને એ કુતૂહલવશ થઈ લોકો એના દર્શન કરવા માટે આવે છે. તે જ મુખ છે, મુખારવિંદ એવું છે કે તેજ પ્રગટે છે, બ્રહ્મ તેજ હોય એવું મુખ છે. ને એના કાન ગાયના કાન જેવા હોવાને કારણે આત્મદેવ એમનું નામકરણ કરે છે. એનું નામ ગોકર્ણ રાખવામાં આવે છે. ગોકર્ણજીનું પ્રાગટ્ય થયું છે, લોકો એમના દર્શને આવે છે. ગોકર્ણજી ધીરે ધીરે મોટા થાય છે. અવસ્થાની અંદર જેમ જેમ એમને જ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે એ સતમાર્ગ તરફ જાય છે, સંતોનું સમાગમ કરે છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય એ માર્ગમાં જાય છે, જ્ઞાનને મેળવવાને માટેના પ્રયાસ કરે છે. આ બાજુ પર ધુંધુલી જે એની બહેનનું જે સંતાન લઈને આવ્યા છે એનું નામ ધુંધુલી પોતાના નામકરણ નામની સાથે રાખવા માંગે છે. આત્મદેવને કહે છે કે એમનું નામ ધુંધુકારી રાખવું છે. પોતાની પત્નીને ખુશીને કારણે ધુંધુકારી એ સ્વીકાર કરે છે અને એનું નામ ધુંધુકારી રાખવામાં આવે છે. એ ધુંધુકારી બાળપણથી જ ખૂબ ક્રોધી છે. આજુબાજુના છોકરાઓને પરેશાન કરવું, કોઈની સાથે રમવું નહીં, બાળકોને પરેશાન કરવું, ક્રોધ અતિશય ક્રોધી છે. ઘરની અંદર
સત્સંગ થતો હોય ત્યાં વચ્ચે અવરોધ ઉત્પન્ન કરે છે. એ અવરોધ ઉત્પન્ન કરીને ધીરે 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 એની સ્થિરતા ન હોવાને કારણે મનની અંદર કુકર્મના વિચારોને કારણે કોઈને પણ ત્યાંનું અન્ન ખાય છે. સુધકીને ત્યાંનું અન્ન ખાવું, ગમે તેવાને ત્યાંનું અન્નનું ભોજનનું ગ્રહણ કરવું, એના નીતિ નિયમોથી ન ચાલવાને કારણે એના પુણ્યનો ક્ષય થયો અને ધીરે ધીરે એની વૃત્તિ બદલાઈ ગઈ. માટે આપણે ત્યાં કહેવું છે કે અન્ન તેવું મન. તમે જેવું ખોરાક લો છો ને એવું તમારું મન થાય છે. અને સંગ તેવો રંગ. તમે જેની સાથે રહો છો એવા તમારા વિચારો અને આચારો થાય છે. માટે આ બાજુ પર ગૌકર્ણ સત્સંગ કરે છે, સંતોના સમાગમમાં રહેવાને કારણે એની અંદર જ્ઞાનનો ઉદય થાય છે. અને ધુંધુકારી, ખોટા વ્યાભિચારી અને લંપટ માણસોના સંગમાં રહેવાથી એની બુદ્ધિનો વિકાર થાય છે. ગોકર્ણો પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાકલ ધુંધુકારી મહાકલ. ધુંધુકારી પોતાના જીવનની અંદર ધીરે ધીરે જેમ જેમ મોટો થતો જાય છે તેમ એની અંદર આસુરી તત્વ વૃદ્ધિ થતી જાય છે. અને આ બાજુ પર ગોકર્ણ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. સમય જતા ધીરે ધીરે ગોકર્ણ ખોટા માર્ગે જવાય છે, કુમાર્ગે જાય છે અને વેશ્યાગમન કરે છે, જુગાર રમે છે, કોઈનું દ્રવ્ય છીનવી લેવું, લૂંટપાટ કરવી એ એના જીવનનું એક અંગ બની ગયું છે. અને ધીરે 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 કરતા રાજસજા એને ભય નથી રહેતો. અને દિવસે ને દિવસે એ પોતાનું એક કુકર્મની અંદર વૃદ્ધિ કરતો જાય છે અને પોતાના પાપની ગઠરી બનતો જાય છે. એક સમય એવો આવે છે કે ગોકર્ણ એક સમય એવો આવે છે કે ધુંધુકારી પોતાના જે સંત મિત્ર વર્તુળ છે એની સાથે એ વ્યભિચારમાં રહી અને કુમાર્ગે જતા આત્મદેવ તેને ક્રોધ કરે છે અને એને સમજાવે છે, પણ ધુંધુકારી સમજતા નથી અને એ પોતાના એ કર્મની અંદર દિવસે ને દિવસે આગળ વધે છે. પોતાના કર્મને ધારતા જતા ઘરની અંદર ક્ષોભ ઉત્પન્ન થવા માંડે છે. આત્મદેવને આ જોઈને દુઃખ થાય છે. આત્મદેવ કહે છે કે સંત દ્વારા મળેલા ફળનું જો સંતાન આવું ઉત્પન્ન થતું હોય તો એવું સંતાન મારા માટે નકામું છે. તે વિચાર કરે છે તો હું શું કરું. પોતે વ્યાકુળ થઈને બેઠા છે અને ગોકર્ણજી ત્યાં આગળ આવે છે. ગોકર્ણજી પોતાના પિતાજીની ઉપરના મુખની અંદર જોઈ છે કે ચિંતાતુર બેઠા છે, શોકાતુર થઈને બેઠા છે. તો કહે છે, હે પ્રભુ, આપ તો ધર્મના જ્ઞાતા છો, આપ ધર્મને જાણો છો, તો આપ આ મોહ અને માયામાંથી મુક્ત થઈ અને ભગવાનનું સંકીર્તન કરીને તમે ઈશ્વરની પ્રાપ્તિને માટે આગળ વધો. આત્મદેવ કહે છે તો હું શું કરું. મારો સંતાન પ્રત્યેનો પ્રેમ છે મને એ તરફ જવા નથી દેતો. આ વાત સાંભળીને ગોકર્ણને દુઃખ થાય છે. આત્મજ્ઞાની માણસ છે, ધર્મ અને વેદના જાણકાર છે, છતાં પણ એને માયા છૂટતી નથી. તો ગોકર્ણજી એમને સમજાવે છે, હે વિપ્રવર, તમે જેનો મોહ કરો છો એ તમારું સંતાન કે તમારી પત્ની એ કોણ છે? ફક્ત હાડ ચામડાનું શરીર છે. એક સમય આવશે એ શરીરમાંથી આત્મા નીકળી જશે અને એ શરીર રાખ થશે. તમારું જે વ્રત જપ તપ અને નિયમ દ્વારા ઉત્પન્ન થયેલું તેજ છે એ આ ચિંતાઓને કારણે ધીરે ધીરે કરતા નાશ પામે છે.
તો તમે એ ચિંતામાંથી મુક્ત થાઓ અને એ પરમ તત્વને પામવાની પ્રયત્ન કરો. સાંભળે છે, આત્મદેવ સાંભળે છે. ધીરે ધીરે એમના મનની અંદર આ વાતો સ્થિર થતી જાય છે અને આત્મદેવ કહે છે, હે ગોકર્ણ, તારી વાતથી મને સંતોષ છે, પણ એને માટે હવે હું શું કરું? ગોકર્ણજી કહે છે, કાંઈ નહીં, તમે હરિદ્વારના માર્ગે જાઓ. હરિદ્વારના માર્ગે જઈ અને ત્યાં આગળ સંત સમાગમ કરી હરિ સંકીર્તન કરો અને તમારા આત્માનું કલ્યાણ કરો. વાત સાંભળી આત્મદેવ નક્કી કરે છે, નિશ્ચય કરી અને પોતાના ઘર તરફથી વનમાં જવાનું પ્રયાણ કરે છે અને આત્મદેવ ઘર છોડીને હરિદ્વારની તરફ આગળ વધે છે. આ બાજુ પર આત્મદેવના જવાથી ધુંધુકારીને છૂટો દોર મળી જાય છે. માથા પર કહેવા વાળું કોઈ છે નહીં, કોઈનો અંકુશ નથી. ને અંકુશ ન હોવાને કારણે પોતાના કર્મની અંદર તીવ્રતા આવે છે અને ઘરની અંદર ધીરે 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 કરતા તેની માતાને તે પ્રતાડિત કરે છે. પ્રતાડિત કરીને રોજ એની માતાને પૂછે છે કે પિતાજીએ મૂકેલું ધન કાં છે, એ તું મને બતાવ. એની માતા કહે છે કે આજે એને ભવિષ્યની અંદર જ્યારે મારું વૃદ્ધત્વ હશે, જ્યારે મારી પાસે આર્થિક ઉપાર્જન નહીં હશે, ત્યારે મને આ દ્રવ્ય કામ લાગશે, માટે એને મેં સંગ્રહ કર્યો છે. પણ ધુંધુકારી એ વાતને સમજતો નથી. ખોટા રવાડે યુદ્ધ ક્રીડાની અંદર અને વેશ્યાગમનની અંદર પોતાના પૈસાને, દ્રવ્યની જરૂરિયાતને કારણે પોતાની ધૂંધુલી સ્વચ્છંદી થઈ જાય છે. અને ગોકર્ણ જ્ઞાની અને સમજદાર હોવાને કારણે ધુંધુકારીને કોઈ સલાહ આપતા નથી. કારણ કે એમની સલાહ કે એમનું જ્ઞાન ધુંધુકારીને ગ્રહણ કરવું નથી, સાંભળવું નથી અને એની સામે એ ગોકર્ણની સામે આરોપ કરે છે. આ બધું જોઈ એટલે ગોકર્ણજીને પણ એમ થાય છે કે હવે અહીં રહેવામાં મજા નથી. એટલે ગોકર્ણજી તીર્થાટન પર જવાને બહાને ત્યાંથી ઘર છોડીને નીકળી જાય છે. ગોકર્ણજીને બહાર જવાથી ધુંધુકારી ખૂબ આનંદમાં આવે છે. એને એમ થાય છે કે આ ઘર મારું છે, ધન મારું છે, હવે મને કોઈ રોકવા ટોકવા વાળું નથી. આ અવસ્થાની અંદર ધીરે ધીરે કરી ચોરી લૂંટફાટ કરીને ધન લાવી અને વેશ્યાઓને આપે છે. પછી એને એમ થાય છે કે આખા ઘરમાં હું એટલો શું કરું? તો 5 વેશ્યાઓને પોતાના ઘરમાં લાવીને રાખે છે. રોજ ચોરી કરીને લાવે એટલે કે નવું નવું દ્રવ્ય આપે. એ ધીરે ધીરે કરતા વેશ્યાઓની અંદર લોભની વૃદ્ધિ થઈ. સારા સારા દાગીના, ઘરેણાઓની માંગણી કરી અને ધુંધુકારી રાજપાટનું દ્રવ્ય ચોરીને લઈને આવે છે. ઘણું બધું દ્રવ્ય ચોરીને ભેગું કરેલું હોય છે. અને જ્યારે વિરાંગનાઓ કરી વેશ્યાઓ જુએ છે ત્યારે જોઈ છે કે ભાઈ આ તો રાજઘરાણાનું દ્રવ્ય છે. આજે નહીં કાલે જો રાજાના સિપાહીઓ જો આને પકડશે અને આ દ્રવ્ય પકડાશે તો એની સાથે સાથે આપણને પણ સજા થશે. અને કદાચ આપણે અહીંયા મૂકીને જતા પણ રહીશું તો આ દ્રવ્ય અહીંયા જ રહેશે અને ધુંધુકારીને તો મૃત્યુની સજા થશે, તો આ દ્રવ્યનો ઉપયોગ કોણ કરશે? તો 5 સખીઓ ભેગી મળીને વિચાર કરે છે કે એક દિવસ આપણે ધુંધુકારીનું મૃત્યુ પામવાનું જ છે, તો આપણે એને વેળાસર કેમ એને મૃત્યુ ના આપી દઈએ? નક્કી કરે છે. રાત્રિનો સમય છે, મદ્યપાન કરીને આવેલો ધુંધુકારી નશામાં ચૂર છે, એને પલંગ ઉપર બાંધી દીધો છે, હાથ પગ બાંધી દીધા છે. 5 વેશ્યાઓ એને ખૂબ મારે છે, એનું ગળું ભીસી જાય છે, પણ ધુંધુકારીનું ઝડપથી મૃત્યુ નથી થતું. વેશ્યાઓને ચિંતા થાય છે, જો આ આમને આમ રહેશે તો કદાચ જો કાલે ઉઠીને જો આ છૂટી ગયો તો એ આપણને નહીં છોડશે. તો ચૂલામાં સળગતા જે અંગારા હતા તે ધુંધુકારીની છાતી પર લાવીને મૂકે છે.
એ પીડા વેદનાની સાથે ધુંધુકારી અવાજ કરે છે, ચિત્કાર કરે છે, તો એ લોકોને ભય ઉત્પન્ન થતા એ જ અંગારા એના મોઢામાં ભરી દીધા. એ આગની અંદર તડપતા તડપતા ધીરે 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 કરી ને ધુંધુકારીનો આત્મા મુક્ત થાય, એનું શરીર છૂટી જાય છે. અને એ ધુંધુકારી પીડાતા 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 એનું શરીર છૂટી જાય છે. આ બાજુ પર એમને એમ જ બાંધેલો મૂકી અને વેશ્યાઓ બધું દ્રવ્ય લઈ અને ગામ છોડીને બહાર જાય. ઘણા દિવસો થતા ધુંધુકારી દેખાતો નથી. ગામના લોકો વિચાર કરે છે કે ધુંધુકારીના ઘરમાં આખી બધી શાંતિ કેમ? જઈને જુએ છે તો ધુંધુકારીનો મૃતદેહ પડેલો છે. તો વિચાર કરે છે કે આનું કોણ કરશે? બધા ગ્રામજનો ભેગા મળીને એનો અંતિમ સંસ્કાર કરે છે. આ બાજુ પર ગોકર્ણજી તીર્થયાત્રા પર ગયા છે. ત્યાં એમને સમાચાર મળે છે કે આવી રીતે ધુંધુકારીનું અવસાન થયું છે. તો ગયા છે ને ત્યાં આગળ ગોકર્ણજી ધુંધુકારીના નિમિત્તમાં પિંડદાન કરે છે, તર્પણ કરે છે. દરેક તીર્થમાં જઈને એના નિમિત્તમાં શ્રાદ્ધ કર્મ કરે છે. સારી ભાવના છે, સદભાવના છે, સારા વિચાર છે. માટે ભાઈ પ્રત્યેનો પ્રેમ છે તો એની આત્માની ઉન્નતિને માટે ગોકર્ણજી ઘણા પ્રયાસો કરે છે. આ પ્રયાસો કરતા કરતા એક વખત ગોકર્ણજી ફરતા ફરતા પોતાના ગામમાં આવે છે અને જુએ છે સંધ્યાકાળનો સમય છે, શાંત વાતાવરણ છે. તો શાંતિથી આવીને એ પોતાના ઘરના ઓટલાની ઉપર બેસી જાય છે. રાત્રિનો સમય છે. પોતે ભોજન કરી અને આરામ કરવા માટે કંટાળી આરામ કરે છે. અંધકાર થયો છે. ગામમાં નીરવ શાંતિ છે. એ શાંતિની અંદર ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક અવાજો થાય છે, ભયંકર અવાજો થાય છે. ક્યારેક વરુનો અવાજ આવે છે, ક્યારેક કૂતરાઓ ખૂબ ભસે છે, ક્યારેક શિયાળવાનો અવાજ થાય છે. ગોકર્ણજી વિચાર કરે છે કે આટલું બધું પ્રકલ્પ કેમ, આટલું બધું વિલાપી વાતાવરણ કેમ છે? તો ગોકર્ણજીની આંખ ખુલી જાય છે. એ જુએ છે તો એમની આંખ સામે વિકરાળ સ્વરૂપ સાથે એક વાયુ તત્વ આકારે તત્વ આવીને ઊભું છે. એને એ ગોકર્ણજીને ડરાવે છે. ક્યારેક સિંહનું સ્વરૂપ લે છે, ક્યારેક વરુનું સ્વરૂપ લે છે, ક્યારેક અગ્નિનું સ્વરૂપ લે છે અને ક્યારેક એને ભય પમાડવા માટે ગોકર્ણજીની એકદમ નજીક આવી અને એમને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. પણ ધર્મનો તેજ હોવાને કારણે એમને સ્પર્શ નથી કરી શકતા. એ દૂર ઊભું રહે છે. ગોકર્ણજી વિચાર કરે છે કે એવું કેવો આત્મા છે, આ કોણ છે? પોતે હાથમાં જળ લઈને સંકલ્પ કરીને એ જળને એ તત્વની ઉપર છાંટે છે. એ તત્વથી ધુંધુકારી પોતાના શરીરમાં આવે છે, પોતાના શરીરનો આકાર ધારણ કરે છે અને એને વાચા ઉત્પન્ન થાય છે. અને એ વાચા ઉત્પન્ન થતાની સાથે ગોકર્ણજીને પૂછે છે કે ભાઈ, તારી આવી દુર્દશા કેમ? અને તારી મુક્તિ કેમ ન થઈ? ધુંધુકારી કહે છે કે મારી મુક્તિ શક્ય નથી. ગોકર્ણજી કહે છે કે ગયાજીમાં શ્રાદ્ધ કરાવ્યા પછી પણ તારી મુક્તિ નથી? અને એક શ્રાદ્ધ નહીં, અનેકાનેક શ્રાદ્ધ કર્યા છે, મેં તારી પાછળ અનેક તર્પણો કર્યા છે, છતાં તારી તૃષા નથી, તને શાંતિ નથી મળી, તારી મુક્તિ ન થાય. કે એવું તે શું છે? ધુંધુકારી કહે છે મારા એવા અધમ પાપ છે કે અસંખ્ય શ્રાદ્ધ, અસંખ્ય તર્પણ ને અસંખ્ય પિંડદાન કરવા છતાં પણ મારા પાપમાંથી હું મુક્ત ન થઈ શકીશ. તો તમે એવો કોઈક માર્ગ શોધો કે જેનાથી મારી મુક્તિ થાય. ગોકર્ણજી વિચાર કરે છે કે આટલા બધા શ્રાદ્ધ અને તર્પણથી પણ જો એની મુક્તિ નથી થતી તો એવું તો કયું કારણ હશે, અથવા તો એવું કયું કર્મ હશે કે જેનાથી એની મુક્તિ થાય? ધુંધુકારી રુદન કરે છે. તો ગોકર્ણજી કહે છે તું રુદન ન કરીશ, હું તારે માટે કંઈક રસ્તો વિચારું છું, તું શાંતિ રાખ, તું અહીં રહે.
હું તારે માટે કોઈક માર્ગ શોધું છું. સવાર પડે છે, ગોકર્ણજી સૂર્યોદય થતાં પોતાનું નિત્યકર્મ કરવાની, સંધ્યા પૂજા કરવાની અને ગામના વિદ્વાનોની સમક્ષ ભેગા થાય છે, બધાને બેસાડે છે, વાત કરે છે કે મારા ભાઈનું અપમૃત્યુ છે એ પ્રેત યોનિમાં છે, તો એની મુક્તિને માટે આપણે શું કરીએ? બધા વિદ્વાનો કહે છે કે જો આટલું કર્મ કરવા છતાં પણ જો ન થતું હોય તો એનો માર્ગ તો આપણે કોઈ સારા સંત ઋષિ મુનિઓને કોઈને પૂછીને આપણે એનો માર્ગ કરવો પડે.